રણછોડ રાય કી જય, મહાલક્ષ્મી માત કી જય। ખૂબ આનંદની અનુભૂતિ થાય છે। રાજા રણછોડનો આજે દેવઉઠી 11ના દિવસે વરઘોડો છે। દેવઉઠી 11 એટલે જ્યાં વિષ્ણુ અને તુલસી કહેવાય છે કે તુલસીજી આ દિવસે ઠાકોરજી જોડે વિવાહ કરે છે અને ઠાકોરજી જાગે છે 4 મહિના પછી, એમની સેવા કરે છે અને દેશભરના લોકોને, વ્યક્તિઓને અને ભક્તોને ખૂબ આનંદ પણ થાય છે। પૂનમના દિવસે મોટો હોય છે જે શાલિગ્રામ ભગવાન અને તુલસીજીનો હોય છે। આ વિષ્ણુની પ્રતિમા એટલે સ્વયં નારાયણ અને માતાજી એની મૂર્તિનું સ્વરૂપથી એનું આજે વિવાહ હોય છે, જેનો આપણે શોભાયાત્રા લઈને મહાલક્ષ્મી માતના મંદિરે આપણે પધારીએ છીએ। 180 વર્ષ થયા રાજા રણછોડને, જે અમારું પૌરાણિક સ્વતંત્ર મંદિર છે। આ મહાલક્ષ્મી માતનું મંદિર જે બેંક રોડ ખાતે આવેલું છે, કલ્યાણજી મંદિરની બાજુમાં, આ મંદિર પણ અમારું જ છે। એ મંદિરના માલિક શ્રી જનાર્દન ખુશ્વંતરાય દવે। આ બંને મંદિર સ્વતંત્ર છે। ત્રીજું મંદિર અમારું આઝાદ મેદાન પથ્થરગેટ પોલીસ ચોકી પાસે છે, જે વલ્લભેશ્વર મહાદેવનું મંદિર છે। અમારી પાસે તો અમે નસીબદાર છે, હરિહર અને મા ત્રણેયનું સ્વરૂપ છે। ત્રણેયને અમે વરઘોડા કાઢીએ છીએ દર વર્ષે। નિત નવા ભક્તો, નવી શોભાયાત્રા, નવી મંડળી અને ઘણા બધા વૈષ્ણવોના સાથ ને સરકારના સાથે નવા વરઘોડામાં અમે લોકો ઉત્સાહ અને આનંદનો ભાગ લઈએ છીએ। અમને એક જ વાતનું દુઃખ છે કે સરકાર અમને થોડીક મદદ નથી કરી શકતી। જે અમારી પરંપરા પ્રમાણે તો અમને ફોડવાની પરમિશન નથી આપતી, જે 1995 સુધી ફૂટી છે। નો ડાઉટ કોઈને કંઈ પ્રોબ્લેમ થયો હશે, એનો વારંવાર પ્રતિવર્ષી ઉલ્લેખ કરી એને નહીં ફોડવાનું એક બહાનું શોધી લીધું છે। મહેરબાની કરીને આ વસ્તુને પણ તમે સાચું નિદાન સાથે નિરાકરણ કરો, કારણ કે જે નિદાન અને જે આક્ષેપ લગાયા છે એ સદંતર ખોટા છે। આજે એક આખી પેઢી નીકળી ગઈ જે આ વસ્તુનો લાભ નથી લઈ શકતી। આજે રાજા મહારાજા શું કામ તોપ ફોડતા હતા? તોપ શું છે કે એક રાજાનું માન છે, આ તો રાજા છે, આ આપણો બાપ કહેવાય। ઠાકોરજી છે, ઠાકોરજી નગરની બહાર નીકળે, સાજ, એના આયુધ, એના શસ્ત્ર સરંજામ, તોપ એક ઉલ્લાસ છે। પહેલાના જમાનામાં બોમ્બ નહોતા ફૂટતા, હવાઈઓ નથી ફૂટતી, પણ એનું એક સૂક્ષ્મ સ્વરૂપ આજના જમાનામાં તોપનું આપ્યું છે। અને અમને તો મંદિરના થકી તમે રાજાઓને પૂછો, સર સયાજીરાવ ગાયકવાડને પૂછો કે આ તોપ ફોડીને જે આનંદ થાય છે ને, એ આખો આનંદ જ અલગ છે। મહેરબાની કરીને સરકારને પણ આવેદન છે, પોલીસને પણ આવેદન છે, પીઆઈને પણ આવેદન છે કે પરમિશન મળી છે તો એનો સહકાર આપે, એનું નિદાન કરે અને તો ફોડે, જેથી અમારી શોભાયાત્રામાં, હું તો કહું 4 દરવાજામાં પરંપરા પ્રમાણે જેટલા જ વરઘોડા નીકળે છે, રણછોડજી મંદિર, વિઠ્ઠલનાથજી મંદિર, નરસિંહજી મંદિર, રામજી મંદિર, કે જે ઠાકોરજી હોય